આલોકની અંદર પ્રગટ થયા ને ગરડા પ્રથમ પ્રકરણના 71ના વચનામૃતના આધારે પોતાના અક્ષર બ્રહ્મ અક્ષરધામને સાથે લઈને પધારેલા એ ભગવાન સ્વામિનારાયણનું મૂળ અક્ષરધામ સ્વરૂપ એવા જે મૂળજી ભક્તને ડભાણની અંદર આજે દીક્ષા આપી. ઘણા બધા વર્ષોથી આપણા સંપ્રદાયની અંદર આ દીક્ષા મહોત્સવનો ડાબરા ઉત્સવ આપણે ઉજવતા આવ્યા છીએ. એટલા માટે ડાબરા ઉત્સવ કે ડાબરા ઉત્સવની અંદર દરેક વ્યક્તિ પોતપોતાનું ભાથું સાથે લેતા આવે અને આપણી સંપ્રદાયની પરંપરા પ્રમાણે આપણે એકબીજાની સાથે બેસીને આ ડાબરાનો ભોજનનો આનંદ આપણે વન મહોત્સવની અંદર માણતા હોઈએ છીએ. જેથી કરીને એકબીજાની સાથે આપણને આત્મીયતા પણ બંધાય અને બીએપીએસ એક પરિવાર જેવું પણ આપણને અંતરની અંદર રહ્યા કરે. એ પ્રકારનો ઘણા વર્ષોથી આ ક્રમ ચાલ્યો આવે છે. પહેલા તો એક જ માત્ર ને માત્ર ડભાણની અંદર ધર્મજનવાળા આપણા સનિષ્ઠ હરિભક્ત એપી પટેલ કહેતા અંબાલાલ કાકા એ પોતે થોડા ઘણા હરિભક્તોની સાથે દીક્ષા સ્થાન ઉપર પધારીને ત્યાં આગળ ડાબરા ઉત્સવ કરતા અને ત્યાં પછી બધા ભેગા થઈને અક્ષર બ્રહ્મના નિરૂપણની વાતો અને પુરુષોત્તમમાં જોડાવાની વાતો પણ કરતા. એ ધીમે ધીમે કરતા એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા મહોત્સવનો આખા સંપ્રદાયની અંદર એટલું બધું જબરજસ્ત વેગ પકડ્યો. એટલે દરેક ક્ષેત્રની અંદર દરેક શિખરબદ્ધ મંદિર અથવા તો દરેક ગામડાઓમાં જુદા જુદા વિસ્તારની અંદર ભેગા થઈને સંતોના પ્રવચનો દ્વારા કથા વાર્તા દ્વારા અને અક્ષર બ્રહ્મના સુંદર મજાના બનાવેલા જે અક્ષર બ્રહ્મનું આપણને નિરૂપણ કરે છે એવા કીર્તનોની સાથે અદ્ભુત ડાબરા ઉત્સવનો લાભ લેતા. આનો મર્મ આપણે સમજીએ તો આપણને ખબર પડે કે ડાબરાની અંદર આપણે ભાથું લાવ્યા હોય. ભાથાની અંદર પોતાની શક્તિ પ્રમાણે પોતાની જે કંઈ ક્ષમ્યતા હોય એ પ્રમાણે કોઈ ભાખરી શાક લાવ્યા હોય, કોઈ થેપલા સૂકી ભાજી લાવ્યા હોય, કોઈ બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો લાવ્યા હોય. આ પ્રકારે જુદું જુદું ભાથું લઈને આવ્યા હોય અને એ ભાથું ત્યાં આગળ આપણે બધાએ ભગવાનનો પ્રસાદ સમજીને જમતા હોઈએ છીએ. અને એના કારણે કરીને આપણે બધાએ આપણને ખરેખર એ વનભોજનનો વિશેષ આનંદ આવતો હોય છે. લોકો પણ પિકનિક કરવા માટે તો જતા જ હોય છે, પણ એ પિકનિકની અંદર માત્ર ને માત્ર હા ને હી નિષ્કારા દેવાના અને કોઈ એવી ભગવાન કે ભગવાનના સંતના મહિમાની વાતો તો શાની હોય. જ્યારે આ ડાબરા ઉત્સવની અંદર આપણે આપણું ભાથું જમીએ છીએ એમ જીવની અંદર પણ આપણને વિશેષ ને વિશેષ સત્સંગની અંદર બળ મળતું રહે એના માટે સંતો દ્વારા આપણને કથા વાર્તાનો બહુ અદ્ભુત લાભ પ્રાપ્ત થતો હોય છે. એમાં ઘણા બધા ઉત્સવોની અંદર તો ડભાણની અંદર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે પ્રત્યક્ષ બિરાજમાન થયા હોય અને એ પ્રકારે સારો એવો ઉત્સવ ઉજવાતો. અને એનાથી આગળ આપણે જાણીએ કે આ દીક્ષા તિથિ ને 200 વર્ષ પૂર્ણ થતા હતા ત્યારે 2010ની સાલની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ ડભાણની અંદર દીક્ષા દ્વિશતાબ્દી મહોત્સવ પણ ઉજવ્યો હતો. અને જેની અંદર ગરડા પ્રથમ પ્રકરણનું જે કહેવાય છે 71ના વચનામૃતની અંદર મહારાજે જે આપણને વાત કરી કે અમે અમારું અક્ષરધામ ઐશ્વર્ય મુક્ત પાર્ષદ સહિત અમે આવ્યા છીએ
અને એવા ને એવા પ્રગટ પ્રમાણ બિરાજમાન છે. આ વાત પોતે બરાબર સિદ્ધ કરવી અને બીજાને પણ સિદ્ધ કરાવી. આ સંદર્ભના અમૃત વચનો આપણી પાસે ઝીલાવ્યા હતા. એટલે યાદ રાખવાનું, ભાથું જેમ પેટની અંદર લાગેલી ભૂખમાં આપણને બધાને પોષણ કરે છે અને એને કારણે કરીને આપણને એ આંતરડાની અંદર બેઠા હોજરીની અંદર આપણને શાંતિ વર્તે છે. મોજીદળમાં પારાયણની પૂર્ણાહુતિ કરીને તારીખ 15 ઓક્ટોબરના રોજ નવા ગામ પધારેલા સ્વામીશ્રીના વરદ હસ્તે આ ગામમાં વિદ્યુત સંચાર કરવામાં આવ્યો. ગામમાં આવેલા વીજળીના જોડાણની ચાપ તેઓના હાથે દબાતા જ આખું ગામ ઝળહળવા લાગ્યું. અંતરમાં દીવા પ્રગટાવનાર સ્વામીશ્રીએ બહાર પણ અજવાળું ફેલાવી દીધું. આ અરસામાં સત્સંગ પ્રવૃત્તિને સુગ્રથિત કરતી એક મીટિંગ તારીખ 15 ઓક્ટોબરના રોજ વિદ્યાનગર મુકામે યોજાયેલી. તેમાં ઉપસ્થિત ગુજરાતભરના કાર્યકરોને ઉદ્બોધન કરતા મહંત સ્વામીએ જણાવેલું કે પ્રમુખ સ્વામીનો દાખલો તો જુઓ, 1.5 જ વર્ષમાં કેટલું બધું કામ કર્યું. આપણને તો પ્રમુખ સ્વામીનું જ સર્ટિફિકેટ જોઈએ. માન લેવું નથી, આપવું છે. અનંત ગુણ હોય પણ હરિભક્તોના તો દાસ જ થવાનું છે. પ્રમુખ સ્વામી કેવા નિર્માની છે. લાખો માણસો તેમને માને છે, છતાં પણ માન નથી. આપણે પણ આ જ કરવાનું છે. આપણે બધા જ અત્યારે પ્રમુખ સ્વામીનો રાજીપો લેવા માટે કાર્ય કરી રહ્યા છીએ. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અત્યારે પ્રમુખ સ્વામીમાં જ પ્રગટ છે. આપણે સૌએ પ્રમુખ સ્વામીમાં દઢપણે જોડાઈ જવું તો અક્ષરધામની પ્રાપ્તિ છે. આપણે તો પ્રમુખ સ્વામીને રાજી કરવા છે, બીજા કોઈ પણ તત્વોને આગળ રાખવું નહીં. માટે તેમનો રાજીપો થાય તેમ કરવું એ જ મોટું ઇનામ છે. અત્યારે પ્રમુખ સ્વામી દ્વારા મહારાજનું પ્રગટપણું છે. શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામીમાં એક રોમ માત્રાનો ફેર નથી. મોટા પુરુષોના વચનમાં વિશ્વાસ રાખવો પણ બીજા કોઈની વાત ન માનવી કે સાંભળવી. નવા ગામથી કંથારિયા પહોંચેલા સ્વામીશ્રીના વરદ હસ્તે અહીં તારીખ 16 ઓક્ટોબરના રોજ અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ. ગામને આમ ભગવાનની ભેટ આપી તેઓ ખાંડિયા ચોટીલા થઈને રાજકોટ પધાર્યા. અત્રે તારીખ 17 ઓક્ટોબરની સવારે બાઈઓના સભા મંડપનું ઉદ્ઘાટન કરીને 60 પધરામણીઓ કર્યા બાદ સ્વામીશ્રીએ ગાડી કોઠારિયા ટીબી હોસ્પિટલ તરફ લેવડાવી. ત્યાં હરિભક્ત બીમારીમાં કળસતા હતા. સ્વામીશ્રીને તે સમાચાર મળતા ત્યારથી તેઓ અહીં પહોંચવા આતુર હતા. પરંતુ સમયની કટોકટી એવી હતી કે જો સ્વામીશ્રી હરિભક્તને મળવા હોસ્પિટલ જાય તો ગોંડલમાં ઠાકોરજી પોઢી જાય તો પહેલા પહોંચવું અશક્ય બની જાય. તેથી સ્વામીશ્રીને બપોરે જમવાનું પણ શક્ય ન બને. આ કારણસર સૌએ હોસ્પિટલે જવાનું માંડી વાળવા પ્રમુખ સ્વામીને વિનંતી કરી. પરંતુ પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલાની રીતે જીવતા સ્વામીશ્રીને ગળ્યા વાત કેમ ઉતરે? તેઓ સૌની વિનંતી અવગણીને પેલા રૂગ્ણ હરિભક્તની ખબર અંતર પૂછવા હોસ્પિટલે પહોંચ્યા અને તેઓને શાતા શાંતિ પમાડી વિદાય થયા. જ્યારે સ્વામીશ્રી ગોંડલ પહોંચ્યા ત્યારે બપોરનો 1 વાગી ગયો હોવાથી ઠાકોરજી પોઢી ગયેલા. તેથી દર્શન ન થતા સ્વામીશ્રી પણ જમ્યા વિના ભૂખ્યા પેટે આરામમાં પધાર્યા. એક બીમાર ભક્તને મળવા જવામાં તેઓના ભોજનનો ભોગ લેવાઈ ગયેલો. જોકે સ્વામીશ્રીને તો તેની બિલકુલ ખેદ નહોતો. તેઓને તો આનંદ હતો કે હરિભક્ત રાજી થયા તેનો. ગોંડલ મુકામે સ્વામીશ્રીના સાનિધ્યમાં 21 ઓક્ટોબરના રોજ ગુણાતીત જન્મોત્સવનો લાભ લેવા ઉમટેલા હજારો હરિભક્તોમાં જોબાળાના ગોપાલભાઈ પણ આવેલા. જોકે આ ખેડૂ માટે આવેલા કહેવું તે કરતા તેઓ સ્વામીશ્રીને ખેંચેલા એમ કહેવું વધુ યોગ્ય તેમ ગણવું. સ્વામિનારાયણ સંપ્રદાયની એક શાખામાં શ્રદ્ધા ધરાવતા મુમુક્ષુના ઘેર સ્વામીશ્રી પધારેલા ત્યારે તેઓએ શરદ પૂનમે ગોંડલની અક્ષરદેરીમાં દર્શન કરવા આવજો એમ કહેલું. આ વાત શરદ પૂનમની આગલી રાત્રે સત્સંગીઓએ પણ ગોપાલભાઈને યાદ કરાવેલી. છતાં આ ભાવિકનું મન ગોંડલમાં જવા માટે માન્યું નહોતું. પરંતુ તે મધરાતે 2 વાગ્યે તેઓને સ્વામીશ્રીએ દર્શન આપી કહ્યું, અમે તમારે ઘેર આવ્યા અને તમે અમારે ત્યાં આવવાની કેમ ના પાડો છો? માટે તૈયાર થાઓ અને દર્શન કરવા ગોંડલ આવો. આ સ્વપ્ન દર્શનથી ગોપાલભાઈ સફાળા જાગી ગયા
તેઓને સ્વામીશ્રીએ પોતાના ઘેર કરેલી પધરામણીની સ્મૃતિ થઈ આવી. એ દિવસે સ્વામીશ્રીએ કેટલો શ્રમ વેઠેલો. સભામાં જવાની તેઓને ઉતાવળ હતી. સભા બાદ મોજીદર સુધીનો પ્રવાસ ખેડવાનો હતો. રાત્રે 12 વાગ્યા પહેલા સુવાનો મેળ પડવાનો નહોતો. છતાં 1.5 કલાકમાં 30 પધરામણીઓ કરનારા સ્વામીશ્રી મારા ઘરને પાવન કરેલું. હું તેઓનો આશ્રિત નહીં હતો, તોય કંસારમાં ઘીની જેમ મારે ઘેર પુત્ર જન્મ થાય તે માટે તેઓએ ધૂન પણ કરેલી.